હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ વ્યાસ પરિવારનો ધમાલ. આજે બા હરદ્વારથી આવવાની છે. બા ગાયત્રી ફિયા, રાકેશ ફુઆ, નીમુ બા, સંગીતા બા, રમણ દાદા. એટલે અમે બધા આજે ગાંધીનગર લેવા જઈશું. અને આજ મારા માસીનો બર્થડે બી છે. મમ્મી કંઈક કામ કરે છે. ચિંકી સ્કૂલમાં ગઈ, પપ્પા ગોડાઉને ગયા અને હું હિંચકો ખાઉં છું. પપ્પા આવે એટલે અમે લોકો નીકળીએ. જ્યાં સુધી પપ્પા આવતા નહીં ત્યાં સુધી હું થોડું વાંચી લઉં. તો વાંચીએ થોડું અને પછી જઈએ. પપ્પા આવી ગયા. હવે લોક મારે છે ઘરના. મમ્મી ખુશ છે. બેનનો બર્થડે છે એટલે. નહીં મમ્મી? હા. બે કામ છે આજે. શું કામ છે? બેનનો બર્થડે છે અને બાને લેવા જવાનું છે. એટલે બેનનો ફોન આવી ગયો. ઉપાડાવો જો. આમની વાતો સાંભળવાની મજા આવે. હેલો. બોલા રીતા. બસ આ ધરતી સિટીના ગેટ. આવી ગયું માસીન ઘર. ચલો ભાઈ, આવી ગયા માસીન ઘેર. કેક લઈને સાઈનો સોફ્ટેકના ડબ્બામાં. હેપી બર્થડે ટુ યુ. લો તમારા માટે પેનનું ખોખું. હેપી બર્થડે. હર્ષ તો પતલો થઈ ગયો છે. પણ મને હર્ષનું ટ્રાન્સફોર્મેશન ગમ્યું. જે શરીરનું ટ્રાન્સફોર્મેશન એમ સારું થઈ ગયું. 60 કિલો થઈ ગયું ને? શું છે? શ્રીખંડ, બટાકાનું શાક, ભીંડાનું શાક, ખમણ, સેન્ડવીચ વાળા. બે બહેનો 8 બર્થડે ગર્લ. યે! બોલો હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર મમ્મી. હેપી બર્થડે ટુ યુ. હા. જેમ્બે 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 જેમ્બે. અમે માસીના ઘરેથી નીકળી ગયા અને હવે જઈએ છીએ બાન લેવા રેલવે સ્ટેશન. પપ્પા તમારી મમ્મી આવશે. ખુશ થઈ ગયા. હા, હોટલ લીલા એ નીચે રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશનના હમણાંથી દર્શન બહુ થાય છે. હમણાંથી ચોથી 5મી વાર. હજુ અંદર મારે ગેટ પાસ લેવો પડશે અંદર જવા માટે. લઈ લીધી પ્લેટફોર્મ ટિકિટ. મમ્મી ને પપ્પા તો જોયા જ નહીં. હું એકલું દોડીને આવતો રહ્યો. આપણી પબ્લિક ઉતરી ગઈ છે.
હરદ્વાર વાસી, જય શ્રી કૃષ્ણ. હરદ્વાર વાસી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અલા નિમા ભાઈ, નિમા ઉતરી જાઓ. આ શું કરો છો નિમુબા? હા અમાર ઘેર બાય પછી બાય. નિમુબા તો ડાયરેક્ટ જતા રહ્યા. ગંગામાં નહીં આવી, દર્શન કરી આવી, ચાર ધામની યાત્રા કરીને આવી. દીપુ મેડમ ઢીલી ઢસ થઈ જાય છે કોકી. ના તમારા હરદ્વારનો એક્સપિરિયન્સ બહુ મજા આવી. ગંગામ નહીં હે પાપ જોઈએ પાપ તો હે રમણ દાદા તમારે તમે સંગીતા પહેલી વાર નીકળ્યા? ના, હું પહેલી વાર. અને એટલે બે જણા સાથે એમનો પરણે લઈ જવાતા એટલે બહુ મજા આવી. હો કાઢું ખરેખર હરિદ્વાર તો જવું જ જોઈએ. હરિદ્વાર એટલે ખરેખર બધા જ હરિનું ધામ. હરદ્વાર એટલે સ્વર્ગનું દ્વાર. હા, અને પણ બધા જ ભગવાન ત્યાં જ વસે છે. તમે એક વાર જાઓ, આખા ભારતની અંદર બધે જ ફર્યા બરાબર છે. ઘેર મંદિરમાં પૂજા ના કરીએ ત્યારે હરિદ્વાર જવું પડે પૂજા કરવા. અમે ગયા, અમને બહુ મજા આવી. તમે ક્યારે છે? તમે તો ઘેર ના, હું બધું ગઈ હતી જોડે જ હતી. બધા મને જોઈ નહીં. અરે રે, દેખાતા નહીં. શેરડીન રસ પીવા વચ્ચે ઉભા રહ્યા છીએ. શેરડીનો રસ પીએ છીએ. ઓકે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અલ્યા હાય, વેલકમ બા, વેલકમ હોમ. બા ઘરે ઘર ને બાને લેતા એને હું જીમમાં જઉં છું મારા ફ્રેન્ડને લઈને. એના ઘરની બહાર આવી ગયો છું. હવે જઈએ. ઉઠ્યો બી નહીં હોય હજુ તો. ક્યાં કે ઊંઘા છો હજુ? મજામાં તમે? તમને હું વ્લોગમાં લઉં છું. હેડો બકા, બહુ વાર કરી. कंटेंट निकालेगा मुझसे, यस गलत बात है. मुझे तो कोई देखना भी नहीं चाहिए. ओह यो તમારે દાંત ના હિસાબ ખાવા પીવાનું તો સવારમાં ગરમ ગરમ કરો છો. એક દાળ સેવસર, એક દાળ ઢોકળા, એક દાળ પેલા શું કહેવાય આલુ પરોઠા, એક દાળ બટાકા, દાળ હવામાં ગરમ ગરમ ચા નાખતો, એક વાર ચીઝ બટર પેલું શું કહેવાય પાવનો, અને બપોરે દાળ ભાત શાક રોટલી, એક દાળ શ્રીખંડ હતો, એક દાળ મહાપ્રસાદ શીરો, એક દિવસ લાડો, એક દાદો. હા, બપોરે બધું વ્યવસ્થિત જમવાનું. કઢી ભાત, છૂટી દાળ, શ્રીખંડ પૂરી, આ બધું વ્યવસ્થિત બધું ખાવાનું. તમારે દાળ તો શું ખાવાનું એવું કરી ના યાદ આવે. વાહ કૃષ્ણા દીદી, તમારા બ્લોગમાં સ્વાગત છે. શું બા શું કરી આવી હરિદ્વારમાં? બહુ મજા કરે. શું કર્યું? હરિદ્વાર
જવા માટે તો 6 મહિનાથી બૂમો પાડતી મારે હરિદ્વાર જવું છે, અધિક મહિનો છે, મારે ઉંમર થઈ, ક્યારે શું થાય કશું કહેવાય નહીં, એટલે મારે જવું જ છે. હજ પકડી જ હતી નહીં અને ગઈ. અને પછી હું જઈએ ખરી. મારો છોકરો એટલો લાગણીવાળો છે ને, છેવટે તત્કાલમાં ક્યાંય થતું નહોતું એસી ફર્સ્ટ ક્લાસમાં કરી દેલી ટિકિટ. કલશ બા શું કરે? પેલા આમ ઢોલ વગાડ્યા કરા અને પેલો આરતી આમ આરતી ઉતારે, હા પછી પેલું આપણે ધૂપની આરતી ઉતારે, હા પછી ફૂલની આરતી ઉતારે, હા અને પછી હાથમાં નાનો છરો હોય ને હા. એ છરો લઈને આ જ એક્શન. દરરોજ ગરમ ગરમ નાસ્તો કરતા, બપોરે જમવાનું વ્યવસ્થિત, દરરોજ ઘર પર દાળ ભાત શાક શ્રીખંડ પૂરી, એક દાળ રસ પૂરી હતું એ બધું, સાંજે ખીચડી શાક ભાખરી આ બધું, દરરોજ જમવાનું સરસ. પછી આરતીઓના દર્શન કરીએ, કથા બેસીએ, 12 વાગ્યા પછી પાછા દર્શન કરવા જઈએ. એક દિવસ શાંતિકુંજ જાય, એ રૂપા શાંતિકુંજમાં અંદર શાંત મંદિરમાં અંદર ત્યાં ધ્યાન મંદિરમાં જઈને માળા કરી, પછી આખા ત્યાં શાંતિકુંજમાં ફરી આવી અને પછી ઘેર આવ્યા ઉપર દર્શન કર્યા. એ દિવસે તબિયત બગડી ગઈ, કારણ કે ત્યાં છકડાઓ બહુ ઉછાળે એટલે રસ્તા એટલા ખરાબ, મોદી ગમે એટલા પૈસા આપવા છે પછી કેવા જાય છે ખબર જ પડતી નહીં. રસ્તા એટલા ખરાબ છે, છકડા એવા ઉછાળે, તેમાં તો આંબાઈ ખસી ગઈ હતી. રાતે 12 વાગ્યાથી ચાલુ થઈ ગયું ઝાડા ઉલટી. તે વળી મારી દીકરીમાં જોડે હતી, સારું થયું એ સવારે પેલી આંબાઈ કરી, દીવો મૂકી લોટો પાલો મૂકી, એ આંબાઈ કરી મટી ગઈ. તે દવા પેલા બાની વાતો સાંભળી લીધી, હવે આરતી કરશું બા. પેલા બતાય તો ખરી તે શું લાવી છે તું? ધીરે બતાવીએ શું લાવ્યા છો. જો સૌ પહેલાં તો આ ગંગાજળ, ધીરે એક એક કરીને બા, એક એક કરીને. આ શું છે? આ ગંગાજળ, હા આટલી બધી ડબ્બીઓ? હા એટલે બધા આપવા માટે. અચ્છા આ એ છે, આ બી ગંગાજળ. સગા સંબંધી બેન દીકરી બધાને આપવા માટે. ઓકે આ ગંગાજળ. બેન દીકરીઓ તમારા ઘરે ગંગાજળ આવશે. હા અને આ પ્રસાદી. ઓકે પ્રસાદી વિશે. પછી આ લીના માટે બંગડી. હરિદ્વાર શાંતિકુંજમાં હું દર્શન કરવા ગઈ હતી, ત્યાં આગળ ગાય માતાના ઝરણનું સાબુ બનાવે છે, તો એનાથી નહીં જ ચામડીનો કોઈ રોગ ના થાય. પછી આમાં દીકરીને દીકરા માટે તેનો સુખની લાવી. સુખડ નહીં? હા. પછી ભગવાન પેન માટે માળા કરવા માટે માળા લાવી. આ પણ માળા કરવા માટેનું. આ કોણ માટે લાવી? એ કૃષ્ણ માટે. મારા માટે? હા અને આ એ કૃષ્ણ માટે પહેરવાનું. આ રીવા? હા પણ ઘરમાં દરરોજ બૂમો પાડતો હતો પણ આ હાથો લંબો હોય ને એવી આરતી સારું, એ યાદ કરીને કૃષ્ણ યાદ કરીને આરતી લેતી આવી. પછી વિજય માટે આ પાકીટ લાવી, પર્સ. હા કયું પર્સ છે? આ સરસ પર્સ છે. આમ દેખી તો નાનું લાગે, ખોલો તો મોટું થઈ જાય. આમ તે તું ગઈ હતી શોપિંગ કરવા? હું તો જરાય ગઈ નથી, તો પણ આમાં સવારે કથામાં બેસીને બપોર પછી જવાનું થાય ને, રિક્ષા કઈ એમાં જવું એટલે રોજ થોડું થોડું લેતી આવું. થોડું ખરીદું. લગમાં તો ચારે બાજુ હે, એક બાજુ ગાયત્રી ને એક બાજુ નિર્મળબેન. આ ભીડમાં તો આ ચોખ્ખું નહીં રહેવાનું, તમારે કશું લેવાનું નહીં. હું તો સોને મને લઈ જ લઉં, મારું ધારી તો કરી જ દઉં. પછી આવા એક દાખલો આપું. આ નંદિની બેન મારા માટે સ્પેશિયલ કનૈયાની વેજન્સી માળા, પછી રૂપા પાણી લોટી પ્રસાદ આ બધું લાવ્યા હતા, તો મારે એમને કંઈક તો આવું પડે ને. મેં વિચાર કર્યો કે હું એમને આ ગૌ માતા આપું. નંદિની આંટી માટે? અરે વાહ. હા નંદિની આંટી આ તમારા માટે છે. અને આ પ્રસાદી. પછી મારા કૃષ્ણ માટે આ પર્સ. આ કઈ પર્સ છે? એ મારો ભૂલકડો દીકરો છે ને, ત્યાં જાય ને એ લોકો તો મોબાઈલ ભૂલી જાય, કંઈક ભૂલી જાય, એટલે આટલું ક્યારે બોતેલો હોય ને પટ્ટો, તો કે આખું પાછું ના થાય. હા એટલે પછી આ એના માટે પર્સ, એને એના ઘરમાં માટે કશું ના લાવ્યા. બહુને યાદ કરી લીધી એમ બા? તે બહુને સ્પેશિયલ એના માટે પર્સ ને બંગડી બે લાવી. ઓહ 74 વર્ષ થયા છે, બધાનો નકારો તો કનાથી જવાનું તો દેખાઈ જતું નહીં. મેં મારા કનૈયાને કીધું હતું, કૃષ્ણ ભગવાનને કે લાલા તારે મને લઈ જવાની છે. ચામુંડા મને કીધું હતું કે મને હેમ લઈ જજે, હેમ લાવજે. અને ત્યાં ગાયત્રી માતાને કહી દીધું હતું કે તું મને ત્યાં સાચવજે. અને એ પ્રમાણે કથામાં સરસ બેઠી, હરી ફરી બધું. અને એક આ સાડી કનખલથી લેતી આવી. ક્યાંથી લઈ? કનખલ? કનખલ એ ક્યાં આવ્યું? કારણ કે જ્યાં દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરે તો અને પાર્ટીમાં તો ઉમરી ગયા હતા,
અને ઓળા શંભુ એમને લઈને કુંજામણ બનાવતી જગ્યા કનખલ નદી પણ ત્યાં રહ્યા સરસ એ દર્શન કરીને ઉપાડા બહાર નીકળતા બધા જે દુકાનો હતી વચ્ચે એમાંથી મેં આ સાડી લીધી આ સાડી એટલા માટે મેં એનાને કહી દીધું છે કે મારું આયુષ્ય જે ભગવાને આપ્યું હોય શું તે વર્ષ થયા છે તો કશું કહેવાય એટલે એવું ના હોય હવે. બાબો તો ખરા કશું ભગવાનના હાથમાં દોરી છે આપણા હાથમાં કશું નહીં આ ભલે 10 વર્ષ વધારે જીવું કે 20 વર્ષ જીવું એ ભગવાનના હાથમાં દોરી છે પણ આ હાડી રાખી મૂકવાની અને જ્યારે હું ના હોઉં ત્યારે આ હાડી ઉઠા દેવાની એટલે હું મને જે હરિદ્વાર ગઈ હતી અધિક મહિનામાં એ કને ધામમાં દર્શન કરી આવી ગંગા મહિના ધામમાં ગાયત્રી માતા ધામમાં અને આ સાડી એ મને ગોઠાડવાની એ મેં રાખી છે કેટલું દૂરનું વિચાર્યું હતું બા. આ દૂરનું વિચારવું જ પડે ને સાડી અચાનક કંઈક થાય તો મારે રોજો હોધવા જાય બાપડી આહા. તો આ મૂકી રાખ્યો હતો એ બિચારી લઈને ઉઠા દઈને મને આત્માને પણ મને ભગવાન યાદ આવે ગંગામાં યાદ આવે ગાયત્રી માતા યાદ આવે પરમ પૂજ્ય ગુરુદેવ યાદ આવે એટલે ઓકે કેટલું વાર્યું હો લીધું બસ સરસ યે પછી તરફ ઘરમાં હેલો ના યાર પ્લીઝ દીપુ પર તમે સસ કરો ને સસ લાઈક વાળું દીપુ એકવાર દીપુ બોલો જતી વાહ શાબાશ યે